જેતપુરની અંદર પણ ગેસ રિફિલને લઈને લાંબી કતારો જોવા મળી રહી છે। 10-15 દિવસ પછી સિલિન્ડર મળશે તેવો જવાબ એ સામાન્ય લોકોને આપવામાં આવી રહ્યો છે। એજન્સી સંચાલકોએ અછતની વાતોને નકારી છે। સર્વરની ક્ષમતા કરતાં વધુ બુકિંગ થતા સમસ્યાનો એ સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન આમાં આપણે કરીએ તો ન્યાય એમ આવે કે સભી લાઈન બંધ કે આ લોકોને બુકમાં લખી લઈએ તો આપણને ખબર પડે કે 15-20 દિવસ પછી બાટલો આવી જાય। અછત છે જ નહીં, માલ આવે જ છે રેગ્યુલર, પણ સોશિયલ મીડિયાના હિસાબે બધાને એમ છે કે બાટલા મળશે નહીં। ઘણા સમયથી ઓનલાઈન કનેક્શન બાટલા લેવા માટે ઘરે ખાલી થઈ ગયા પછી લખાવીએ છીએ। ઓનલાઈન ફોર્મ અત્યારે બંધ છે, ઓનલાઈન કોલ કોઈ ઉપાડતું નથી। ઝડપથી અમને ગેસ સિલિન્ડર મળી જાય અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય। ઓનલાઈન હોય તો ઓનલાઈન, અથવા અહીંયા આ લોકો સર્વિસ આપે અને પહેલાની જેમ તો અહીંયા તો આ લોકો નંબર બી ચેન્જ કરવાની વાતો કરે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જેતપુરની અંદર પણ ગેસ રિફિલને લઈને લાંબી કતારો જોવા મળી રહી છે। જેતપુરમાં ગેસ સિલિન્ડર મુદ્દે હોબાળો અને એજન્સી બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। સોશિયલ મીડિયાથી અછતની અફવા જે ચાલી રહી છે તે અફવાની વચ્ચે ગભરાટ એ લોકોમાં જોવા મળી રહ્યો છે। ગેસ માટે લોકોએ વહેલી સવારથી જ લાઇનમાં ઊભા જોતા મળ્યા। ઓનલાઈન બુકિંગ સિસ્ટમ કામ ન કરતી હોવાની ફરિયાદ, પેનિક બુકિંગ માટે કારણે સર્વર એ જામ થયું હોવાની વાત સામે આવી રહી છે। 10-15 દિવસ પછી સિલિન્ડર મળશે તેવો જવાબ એ સામાન્ય લોકોને આપવામાં આવી રહ્યો છે। મજૂરો અને સામાન્ય વર્ગના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રે મોડે સુધી ઓનલાઈન બુકિંગ કરવાનો પ્રયાસ કર્યો, કોલ સેન્ટર નંબર પણ કોઈ ન ઉઠાવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। યુદ્ધ અને અછતની અફવાથી ભયનો માહોલ એ લોકોમાં વધ્યો છે। એજન્સી સંચાલકોએ અછતની વાતોને નકારી છે। દરરોજ નિયમિત ગેસ સપ્લાય આવતો હોવાનો દાવો કરાયો છે। એક સાથે કરોડો બુકિંગથી સિસ્ટમ પર લોડ વધ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે। સર્વરની ક્ષમતા કરતાં વધુ બુકિંગ થતાં સમસ્યાનો એ સામનો કરવો પડી રહ્યો છે। લોકોમાં પેનિક બુકિંગથી એ ગડબડ જે છે તેનો માહોલ એ જોવા મળી રહ્યો છે। ઘરે ડિલિવરી ચાલુ હોવાનો એજન્સીનો દાવો છે। અફવાઓથી સમગ્ર સિસ્ટમ ખોરવાઈ છે અને તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી છે। ગેસની વાસ્તવિક અછત ન હોવાનો એ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તકલીફ કાંઈ નહીં, એમ કે આ લોકો એમ કે તમે ઓનલાઈન લખાવો, બરાબર? ઓનલાઈન આમાં આપણે કરીએ તો ન્યાય એમ આવે કે સભી લાઈન બંધ પછી બુક લઈને આવવાનું। આપણે બુક લઈને આવ્યા તો હવે આ લોકો એમ કે ત્યાંથી મેસેજ આવે ને પછી તમારો બાટલો લખાવે। આમાં આપણે કરવું હેરાન તો નથી। આપણે પહેલા આની ટ્રાય કરી હતી, અહીંયા પહેલી વાર જ આપણે આવ્યા છે કે ભાઈ 25 દિવસ લખાય। હવે અત્યારે એમ કે મેસેજ આવે પછી લખાય, પણ આમાં આપણે ટ્રાય કરી, મેસેજ તો આવવો જોઈએ ને, આપણને ખબર તો પડે ને કે ભાઈ આ લાઈન ચાલુ હોય કે આપણને એમ કહી દે તમે 10 દિવસ પછી લખાવજો તો આપણે 10 દિવસ પછી લખાવ્યું એમ કે આ લોકોને બુકમાં લખી લઈએ તો આપણને ખબર પડે કે 15-20 દિવસ પછી બાટલો આવી જાય। આપણી એ જ માંગ છે કે બાટલો લખી લઈએ પછી એમ કે ભાઈ 10 દિવસ પછી કે 15 દિવસ પછી આવે તો આપણે આ ધક્કા ન થાય। મજૂરી કામ કરતા હોય આપણને નક્કી થઈ જાય કે ભાઈ 15 દિવસ પછી આપણો બાટલો આવી જાય। અત્યારે બાટલામાં ઘરે ડિલિવરી વાળા પણ ઓફિસે આવે છે અને ફેસબુક ને સોશિયલ મીડિયામાં અછતને યુદ્ધને કારણે બધા લાઈન લાગી ગઈ છે, બાકી બીજું કાંઈ નથી, પૂરતો માલ જ આવે છે। આ લાઈન લાગવાનું કારણ શું અને ખરેખર અછત છે કે કેમ? અછત છે જ નહીં, માલ આવે જ છે રેગ્યુલર, પણ સોશિયલ મીડિયાના હિસાબે બધાને એમ છે કે બાટલા મળશે નહીં એટલે આવે છે ગ્રાહકો। ગ્રાહકો એવું કહી રહ્યા છે કે બુકિંગ નથી થઈ ગયું ને બુકિંગ નથી થઈ ગયું એના લીધે પરેશાન છે। બુકિંગમાં તો સર્વરની કેપેસિટી 80 લાખની છે, એના બદલે 2.5 કરોડ બાટલા મેસેજમાં બુકિંગ કરાવે એટલે સર્વર જામની હિસાબે પ્રોબ્લેમ છે, બાકી બીજું કઈ તકલીફ નથી। પેલા કેટલા બાટલા આવતા, અત્યારે કેટલા આવે? અત્યારે બાટલા તો હાલમાં દરરોજ એક ગાડી સપ્લાય આવે જ છે રેગ્યુલર। ખરેખર અછત છે કે નહીં? ના, અત્યારે કોઈ અછત નથી। અમે અત્યારે ઇન્ડિયન ગેસ એજન્સીએ આવેલા છીએ
ઘણા સમયથી ઓનલાઈન કનેક્શન બાટલા લેવા માટે ઘરે ખાલી થઈ ગયા પછી લખાવીએ છીએ. ઓનલાઈન ફોર્મ અત્યારે બંધ છે, ઓનલાઈન કોલ કોઈ ઉપાડતું નથી. એજન્સીએ આવીએ છીએ તો એજન્સીએ ટ્રાફિક હોય છે. અહીંયા વાત કરીએ છીએ તો એવું કે તમે તમારા નંબરમાં ઓનલાઈન બુકિંગ કરાવો. ઓનલાઈન બુકિંગ કરવા માટેના રાતે મોડે સુધી જાગીને ટ્રાય કરીએ પણ એમાં કોઈ રિપ્લાય આપતો નથી, ડિસ્કનેક્ટ થઈ જાય છે, કોઈ જવાબ આપતું નથી. અને જ્યારે ઓનલાઈન ન થવાથી અહીંયા આવીએ તો એજન્સીએ ઝઘડો થાય છે, વ્યવસ્થિત જવાબ નથી મળતા અને ટ્રાફિક બહુ હોય છે. ઘણી બધી વાર આવવા પછી છતાં બી તો હવે અત્યારે ઘરની પરિસ્થિતિ એવી છે કે આ યુદ્ધને કારણે અછત વારંવાર અછત થતી જાય છે. તો કઈ જગ્યાએ ક્યાં આની ફરિયાદ કરવી એનું કોઈ નિરાકરણ મળતું નથી. અમારી માંગ એવી છે કે આ ઝડપથી અમને ગેસ સિલિન્ડર મળી જાય અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય. ઓનલાઈન હોય તો ઓનલાઈન અથવા અહીંયા આ લોકો સર્વિસ આપે અને પહેલાંની જેમ તો અહીંયા તો આ લોકો નંબર બી ચેન્જ કરવાની વાતો કરે છે કે ભાઈ તમારો કદાચ નંબર બી ચેન્જ થઈ જાય તો અમને ખબર નહોતી હોતી. તો અહીંયા પ્રોપર જવાબ એજન્સી નો આપે, રૂબરૂ માણસ, તો ઓનલાઈનની ફરિયાદ તો કોને કરવી અમારે? એનો અમને રસ્તો મળતો નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.